નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં દરેકનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય કોમ્પ્યુટરના ચેપ્ટર નંબર 9 કે જે છે આપણા માટે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જેને શોર્ટમાં ઓળખવામાં આવે છે DBMSનો પરિચય, તેનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમને લોકોને ખ્યાલ છે એ રીતે આજનો જે એક જમાનો છે, આજનો જે એક વર્તમાન પ્રવાહ છે એ કેવો છે? ડિજિટલ ટેકનોલોજીનો છે. અને દરેક જગ્યાએ અત્યારે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનોનો વપરાશ થઈ રહ્યો છે. દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનિક સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે અને આવનારા સમયમાં પણ તેનો ઉપયોગ વધતો જવાનો છે. તો જેમ જેમ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઉપયોગ વધે એમ નવા સર્ચ એન્જિન, સિક્યુરિટી માટેની પોલિસી, ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ટેક્સ ચૂકવણી, ઓનલાઈન બિલ ફંડિંગ, ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ વગેરે જેવા ઘણા બધા કન્સેપ્ટ નવા માર્કેટમાં આવે. એની સાથે સાથે તેના યુઝરો લાખો કરોડોની સંખ્યામાં હોય. તો આ બધા કન્સેપ્ટને પહોંચી વળવા માટે આપણે આખી એક ઓનલાઈન ઇન્ફોર્મેશન માટેની, ઓનલાઈન ડેટાબેઝને સંચાલન માટેની, ઓનલાઈન ડેટાબેઝને યુઝરને ઇન્ટરેક્ટ કરવા દેવાની પરમિશન માટેની, એટલે કે ડેટાબેઝનો સંગ્રહ, ડેટાબેઝનો ઉપયોગ, ડેટાબેઝનું અપડેશન, ડેટાબેઝની સિક્યુરિટી વગેરે માટે આપણે એક સુવ્યવસ્થિત સંચાલન કરી શકાય તેવું માળખું, એક સ્ટ્રક્ચરની જરૂર પડે, જેને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે એવો કોઈ સેક્ટર નથી કે જ્યાં ઓનલાઈન અથવા તો ડેટાબેઝની સાથે સંકળાયેલા ઘટકોનો ઉપયોગ થતો હોય નહીં. તો દરેક ઘટકોને ઉપયોગ કરવા માટે આખા એક સિસ્ટમની, એક ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની જરૂર પડતી હોય છે. તો આ હતી મિત્રો આપણી એક પ્રસ્તાવના. હવે આપણા ચેપ્ટરના નામ ઉપરથી એક શબ્દ, ડેટાબેઝમાં રહેલો એક શબ્દ ડેટા અને ઇન્ફોર્મેશન, આ બે શબ્દો એવા છે મિત્રો કે જે આપણે રોજિંદા જીવનમાં પણ વાપરતા હોઈએ છીએ. કે કોને ડેટા કહેવો, કોને ઇન્ફોર્મેશન. આપણે એમ કહીએ કે આ પ્રકારની ઇન્ફોર્મેશન આપણી પાસે આવી છે, આ પ્રકારનો ડેટા મારી પાસે છે. તો સામાન્ય રીતે આપણે એવું લાગતું હોય કે ડેટા અને ઇન્ફોર્મેશન બંને કેવી છે? એક જ વસ્તુ છે. હકીકત શું છે? ડેટા અને ઇન્ફોર્મેશન બંને કેવી છે? અલગ વસ્તુઓ છે. તો સૌપ્રથમ તો આપણે ડેટા કોને કહેવાય, ઇન્ફોર્મેશન કોને કહેવાય, બંનેની વ્યાખ્યાઓ જાણીએ, જેથી કરીને એ બંને વચ્ચેનો આપણને ડિફરન્સ ખબર પડે કે આ વસ્તુને આપણે ડેટા કહી શકાય, આ વસ્તુને આપણે ઇન્ફોર્મેશન કહી શકાય. શું કહે છે? જો દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહેવામાં આવે છે. દરેક પ્રકારની હકીકત એટલે કે કોઈ પણ વ્યક્તિ વિશેની હકીકત હોય, કોઈ પણ વસ્તુ વિશેની હકીકત, આંકડાઓ હોય કે એની પર્સનલ ઇન્ફોર્મેશન આ છે તે છે, એ દરેક વસ્તુને શું કહેવામાં આવે છે? ડેટા. ડેટા અલગ સ્વરૂપમાં હોઈ શકે, જ્યાં ક્યારેક મૌખિક પ્રકારના હોય, ક્યારેક લેખિત પ્રકારના હોય, ક્યારેક કમ્પ્યુટરાઇઝ કરેલા હોય અથવા તો કમ્પ્યુટરાઇઝ કરેલા ના પણ હોય. આ પ્રકારના અલગ ડેટા હોય છે. ડેટા તેના મૂળ સ્વરૂપમાં ખાસ ઉપયોગી હોતા નથી. શું કામ? કારણ કે તેમાં માહિતી હોય છે, પરંતુ માહિતી એક સ્ટ્રક્ચર સ્વરૂપમાં કે જેનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો એ પ્રકારની હોતી નથી. એટલે જેને કહી શકાય અર્થપૂર્ણ માહિતી નથી હોતી. તો ડેટાને અર્થપૂર્ણ માહિતીની અંદર લાવવા માટે, અર્થપૂર્ણ માહિતીમાં કન્વર્ટ કરવા માટે આપણે જે પ્રક્રિયા કરીએ અને પ્રક્રિયાની અંતે મળતું ડેટાનું સ્વરૂપ, એને કહેવામાં આવે છે ઇન્ફોર્મેશન. એટલે જો શું કીધું છે? ઇન્ફોર્મેશનને ડેટા ઉપર પ્રક્રિયા મેળવેલું જરૂરી પરિણામ. જે આપણી પાસે અલગ ડેટા હતો, એ ડેટાને યોગ્ય પ્રક્રિયા વડે, યોગ્ય તેના ઉપર પ્રેક્ટિકલ કરીને આપણે એ ડેટાને એક અલગ જ પ્રકારના સ્ટ્રક્ચરલ ફોર્મની અંદર લાવ્યા કે જેનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ. તો આવી જે ડેટાની એક પદ્ધતિ થઈ, એક સ્વરૂપ થયું, તો એને ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે. તો હવે મિત્રો તમને એક સામાન્ય એવો બે વચ્ચેનો એક ડિફરન્સ ખબર પડી ગઈ. ડેટા એટલે એવી માહિતી કે જેની અંદર વ્યક્તિની હકીકત, આંકડાઓ, જગ્યાઓ, પ્રસંગો વગેરેની માહિતી હોઈ શકે, પરંતુ તે માહિતી કેવી છે? કોઈ સ્ટ્રક્ચરના ફોર્મમાં અનસ્ટ્રક્ચર છે, એટલે કે કોઈ ચોક્કસ પ્રકારનું અર્થઘટન કરી શકાય એ પ્રકારની છે નહીં. એટલે કે અર્થપૂર્ણ પ્રકારની માહિતી નથી.
તે પ્રકારની માહિતી લાવવા માટે ડેટા ઉપર આપણે જે પ્રક્રિયા કરીએ છીએ ત્યારબાદ મળતી માહિતી ત્યારબાદ મળતું પરિણામ તેને ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે નીચે આપણને ઉદાહરણ આપ્યું છે. ધારો કે તમે અને તમારી સ્કૂલની ટીમ સ્કૂલના દરેક વિદ્યાર્થીના બર્થડેટ હોય, જન્મદિવસ હોય, બર્થડે હોય ત્યારે આપણે એક નક્કી કરીએ કે સ્કૂલના દરેક વિદ્યાર્થીનો જન્મદિવસ હોય ત્યારે એને શુભેચ્છા સંદેશ હોવો જોઈએ. તો સૌપ્રથમ તો આપણે ડેટા ભેગો કરવો પડે કે દરેક વિદ્યાર્થીની જન્મ તારીખ. તો એ એક ડેટા થયો, પરંતુ એ જ ડેટાને આપણે ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં લાવવું હોય તો કઈ રીતે લાવી શકીએ મિત્રો? કે જ્યારે તમે કાં તો એને મંથ વાઇઝ ગોઠવો, એટલે કે જાન્યુઆરી મહિનામાં આવતા જન્મદિવસ આવતો હોય એવા વિદ્યાર્થીઓની યાદી, ફેબ્રુઆરીમાં જન્મદિવસમાં આવતો એવા વિદ્યાર્થીઓની યાદી, એ રીતે ગોઠવી શકો તો એને એક ચોક્કસ ઇન્ફોર્મેશન કહેવાય. અથવા તો ધોરણ 9માં રહેલા વિદ્યાર્થીઓની યાદી, તેમાં પણ સૌથી પહેલાં જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, પછી માર્ચ, એ રીતે ધોરણ 10માં રહેલા વિદ્યાર્થીઓની યાદી, તેમાં પણ સૌથી પહેલાં જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, પછી માર્ચ. તો આ રીતે જે સંપૂર્ણ ડેટા હતો, જે એક મિક્સઅપ હતું, બધું ભેગું હતું, તો તેમાંથી આપણે આ રીતે અલગ અલગ શોર્ટ લિસ્ટેડ કરીને જે પ્રકારની એક સિક્વન્સ ક્રિએટ કરી, એક પરિણામ મેળવ્યું, એને કહેવામાં આવે ઇન્ફોર્મેશન. તો હવે આજના દિવસે જેનો બર્થડે છે તો ડેટાબેઝમાંથી આપણે સરળતાથી એને ગોતી શકશું અને સરળતાથી તેને મેસેજ મોકલી શકશું. તો આ થયું ડેટા અને પરિણામ મેળવવા માટે થઈને મેળવવામાં આવતી ઇન્ફોર્મેશન. બરાબર છે મિત્રો? તો આ રીતે તમને ડેટા અને ઇન્ફોર્મેશન વિશેનો પહેલાં તો પ્રાથમિક ખ્યાલ મેળવો કે કોને ડેટા કહેવાય અને કોને ઇન્ફોર્મેશન કહેવાય. આપણને આ બંને કન્સેપ્ટ એક જ લાગે છે, પરંતુ પ્રાઇમરી લેવલે જોવા જઈએ તો એ ઘણા બધા અલગ છે. હવે ડેટા, ઇન્ફોર્મેશન, ત્યારબાદ શબ્દ ત્રીજો આવ્યો જે આપણા શીર્ષક તરીકે પણ છે, જે આપણે ડેટા બેઝ કહીએ છીએ. તો હવેનો ટોપિક આપણો છે ડેટા બેઝ અને ડેટા મોડેલ કોને ગણવા. શું કહે છે? ડેટા અને ઇન્ફોર્મેશન ઉપરથી જ આપણે ડેટાબેઝને તારવી શકશું. શું રોજિંદી જિંદગીમાં એક અથવા વધારે પ્રકારના ડેટાબેઝનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ? બરાબર. જેમ કે તમે તમારા જે કોઈ લોકો કોન્ટેક્ટમાં છે, મિત્ર વાત્ર હોય, સગાવાલા હોય, તેના ફોન નંબર અને સરનામા ધરાવતી ડાયરી રાખો છો. આ તો કેવું છે મિત્રો? બહુ જ જૂનો ખ્યાલ. અત્યારે આપણે શું કરીએ છીએ? જે કાંઈ આપણા રિલેટેડ જે લોકો હોય એના ફોન નંબર હોય, સરનામા હોય, ઈમેલ એડ્રેસ હોય, બ્લડ ગ્રુપ હોય વગેરેનું આપણે મોબાઈલની અંદર જ કોન્ટેક્ટ સેવ કરીએ ત્યારે બધી માહિતી આપણે એની અંદર સ્ટોર કરીએ છીએ. તો એ પણ આપણી એક પ્રકારનો ડેટાબેઝ થયો, એ ડિજિટલ ડેટાબેઝ થયો. બરાબર. તો આ બધું ટૂંકમાં ડેટાનું અલગ અલગ પ્રકારના ડેટાનું કલેક્શન, અલગ અલગ પ્રકારના ડેટાનો સંગ્રહ, તેને શું કહેવામાં આવે છે? ડેટાબેઝ. ડેટાબેઝ એટલે અલગ અલગ પ્રકારના ડેટાબેઝની અંદર અલગ અલગ પ્રકારના ડેટાનો સંગ્રહ, તેને ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે. જેમ કે ઉદાહરણ આપ્યું છે ફોન નંબર અને સરનામા ધરાવતી ડાયરી, તે પણ આપણે એક પ્રકારનો ડેટાબેઝ થયા. સ્કૂલમાં દાખલ થયેલા બધા વિદ્યાર્થીઓની વિગત, તો એ પણ એક પ્રકારનો ડેટાબેઝ થયો. દરેક સ્કૂલના વિદ્યાર્થીઓનું હાજરી પત્રક, તો એ પણ એક પ્રકારનો ડેટાબેઝ થયો. ભારત સરકાર દ્વારા આપવામાં આવતો આધાર કાર્ડનો એક ઓળખ નંબર, એ પણ એક પ્રકારનો ડેટાબેઝ થયો. પાસપોર્ટ ઓફિસ ઇસ્યુ કરેલા પાસપોર્ટની માહિતી, એ પણ એક પ્રકારનો ડેટાબેઝ થયો. ડૉક્ટરે અથવા પોતાના જે દર્દીઓ છે એનો જાળવેલો મેડિકલ ઇતિહાસ, એ પણ એક ડેટાબેઝ થયો. રેલવે ખાતા દ્વારા જેટલા મુસાફરોના ઇસ્યુ કરવામાં આવેલી ટિકિટની માહિતી, એ પણ એક પ્રકારનો ડેટાબેઝ થયો. તો આ એક ડેટાબેઝને ગણી શકાય. હવે એની વ્યાખ્યા શું છે? એકબીજા સાથે સંબંધિત અને સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો એના ડેટાબેઝ તરીકે ઓળખવા આવે. મેં કીધું એમ મિત્રો, એક જ વ્યક્તિ છે, ધારો કે હું છું, તો મારા રિલેટેડ મારો મોબાઈલ નંબર, જો 2 મોબાઈલ નંબર રાખું છું તો બંને કોન્ટેક્ટ નંબર, મારું ઈમેલ એડ્રેસ, મારું બ્લડ ગ્રુપ, મારું એડ્રેસ, તો આ બધી માહિતી એક જ વ્યક્તિની થઈ, પરંતુ સુવ્યવસ્થિત થઈ તો આ એક આખું ડેટા બને. આવા બીજા વ્યક્તિનો, ત્રીજા વ્યક્તિનો, ચોથા વ્યક્તિનો, આવા અલગ અલગ ડેટાઓનું ગ્રુપ, એને ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવતું હોય છે. બરાબર છે મિત્રો? આની અંદર જો હમણાં આપણે જે ચર્ચા કરીએ સંબંધિત અને સુવ્યવસ્થિત, આ બે અગત્યના છે. સંબંધિત એટલે મને સંબંધિત શું ડેટા હોય? તો કે મારા મોબાઈલ નંબર, મારું ઈમેલ એડ્રેસ, મારું બ્લડ ગ્રુપ, મારી એડ્રેસ રિલેટેડ ઇન્ફોર્મેશન, એ મને સંબંધિત છે. અને સુવ્યવસ્થિત એટલે કે એક પ્રોપર સિક્વન્સમાં.
આ બે વસ્તુઓ ડેટાબેઝની અંદર ખૂબ જ અગત્યતા ધરાવતી હોય છે. ડેટાબેઝ કોઈ પણ પ્રકારનો હોઈ શકે મિત્રો, જેમ કે આપણે સ્કૂલ લેવલે ડેટાબેઝ હોય, કાર્યાલયની અંદર તમે જાઓ છો તે કાર્યાલયનો પણ એક અલગ ડેટાબેઝ હોય છે, તમે લાઇબ્રેરીની અંદર જાઓ છો તો લાઇબ્રેરીનો પણ એક અલગ ડેટાબેઝ હોય છે. તો આ રીતે તમે સ્ટાફ રૂમમાં જાઓ છો તો સ્ટાફ રૂમનો પણ અલગ ડેટાબેઝ હોય છે. આ રીતે દરેક લેવલે દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારનો ડેટાબેઝ હોય છે. જો એક ઉદાહરણ આપ્યું છે કે તમે તમારી બુક અથવા તો તમારા કબાટમાં એક અલગ થપ્પીમાં હોય, તમારા ભાઈના કપડાં અલગ થપ્પીમાં હોય, પપ્પાના કપડાં અલગ થપ્પીમાં હોય, તો એ અલગ અલગ વ્યક્તિઓ હોય, આપણે અલગ અલગ થપ્પી બનાવી એક પણ પ્રકારનો ડેટાબેઝ છે, જેને આપણે એક ચોક્કસ સિક્વન્સ, એક ચોક્કસ માળખું આપણે બનાવ્યું અને એના આધારે આપણે એને સંગ્રહ કરતા હોય છે. હવે શું કીધું છે? ડેટાબેઝ બનાવવા માટે ડેટાબેઝ ચોક્કસ નિયમને અનુસરે છે. એટલે કે ડેટાબેઝ બનાવવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવામાં આવે છે. ડેટાબેઝ અંતર્ગત એક માળખું બનાવવામાં આવે છે. એ માળખાને શું કહેવામાં આવે છે? તો કે ડેટા મોડેલ. બરાબર. ડેટા મોડેલ એ ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની એક પદ્ધતિ છે. જેમ કે આપણા મોબાઈલની અંદર આપણે સૌથી પહેલાં શું કોઈ પણ વ્યક્તિનું નામ લખીએ, પછી એને અટક લખીએ અને પછી એનું ગામ લખતા હોય, તો આપણે એક ડેટાબેઝને એ પદ્ધતિમાં ગોઠવા. તો ધારો કે કોઈ પણ સમય તમને યાદ એવું કે રાજકોટમાં આપણે કોઈકનું કામ છે, રાજકોટમાં આપણે કામ પડ્યું છે, તો આપણે સૌથી પહેલાં કોન્ટેક્ટમાં જઈને શું સર્ચ કરશું? રાજકોટ. એટલે આપણે રાજકોટના આપણા જેટલા કોન્ટેક્ટ હશે એ બધા ડિસ્પ્લે થશે. પછી આપણે એમાંથી ફાઇન્ડ આઉટ કરશું કે આ વ્યક્તિ છે એ આપણું આ કામ કરી શકે એવો છે. તો એ રીતે એક ડેટાબેઝ હતો, એ ડેટાનો સંગ્રહ અને એની પુનઃપ્રાપ્તિની રીતને યોગ્ય રીતે કહી શકાય એ પ્રકારનો ડેટાબેઝ છે. તો આ એની એક ડેટા મોડેલની અગત્યતા છે કે ડેટા મોડેલ બનાવવા માટે આ એક પદ્ધતિ ડેટાબેઝમાં વપરાતી હોય છે. પછી શું કીધું છે? હાયર સ્કેલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ, રિલેશનલ ડેટા મોડેલ. આ બધા શું છે? તો કે અલગ અલગ ડેટા મોડેલના પ્રકારો છે. બરાબર. જેમાં આપણા અભ્યાસક્રમમાં મિત્રો આપણે રિલેશનલ પ્રકારનું ડેટા મોડેલનો અભ્યાસ કરવાના છીએ. બરાબર. આ માટે બજારની અંદર અલગ અલગ પ્રકારની ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ પણ વપરાતી હોય છે, જેનો આપણે આગળ પરિચય આવશે ત્યારે આપણે જોઈએ. હવે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે? સૌપ્રથમ આપણે ડેટા જોયું, ઇન્ફોર્મેશન જોયું, ડેટાબેઝ જોયો, ડેટા મોડેલ જોયું. હવે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જોવાની છે. કોમ્પ્યુટીકરણ કરેલો ડેટાબેઝ, એવો ડેટાબેઝ જે કોમ્પ્યુટરની અંદર સોફ્ટ કોપીના રૂપમાં અવેલેબલ છે, કોમ્પ્યુટરની અંદર મોજૂદ છે. તો કોમ્પ્યુટીકરણ કરેલા ડેટાબેઝ સાથે કામ કરવા માટે એક ડેટાબેઝને સૌપ્રથમ તો સુવ્યવસ્થિત રાખવો પડે, ત્યાર પછી ડેટાબેઝની રચના કરવી પડે. જો ડેટાબેઝ તૈયાર કરો એક જ કાર્ય હોય એવું નથી. ડેટાબેઝમાં આજ દિન સુધીની તાજી માહિતી તૈયાર રાખવી પડે. જેવા ઘણા બધા કાર્યો જેના આપણને લિસ્ટ આપ્યું છે. બરાબર. જેમ કે કોઈ ટ્રાન્ઝેક્શન થાય ત્યારે ડેટાબેઝ ઉમેરો, કોઈ સુધારો આવે તો ડેટાબેઝમાં એડિટિંગ કરવું, બિનજરૂરી ડેટાબેઝ હોય તો એને ડિલીટ કરવો, યોગ્ય રીતે ડેટાબેઝનું આયોજન કરવું, યુઝર એટલે કે વપરાશકર્તાની જરૂરિયાત પ્રમાણે ડેટાબેઝમાં પુનઃપ્રાપ્તિ એટલે કે ચેન્જીસ કરવા, ડેટાબેઝમાં રહેલા ડેટાની સિક્યુરિટી, ડેટાનો બેકઅપ એટલે કે ક્યારેય ડિલીટ ના થઈ જાય તો બીજી કોપી રાખીએ, એક જ સમય એક કરતાં વધારે ઉપયોગકર્તાઓને ડેટાબેઝ વાપરવાની છૂટ આપવી, અલગ અલગ ભાષાઓમાં ડેટા સંગ્રહ કરવાની છૂટ આપવી, અલગ અલગ સ્થળોએથી ડેટાબેઝ સંગ્રહ કરવાની છૂટ આપવી. આ અલગ અલગ જે બધા કાર્યો છે એ કાર્યો કરવા માટે એક આખી સિસ્ટમની જરૂર પડે મિત્રો, જે સિસ્ટમને ઓળખવામાં આવે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. સમજાણું? આ બધા માટે જે એક સોફ્ટવેરની જરૂર પડે, એક પ્રકારનું સોફ્ટવેર એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર, જેને આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ ડેટાબેઝમાં ડેટાનો કાર્યક્ષમ સંગ્રહ, જાળવણી અને યોગ્ય સમયે પુનઃપ્રાપ્તિ કરી શકાય તે માટે બનાવેલી એક સિસ્ટમ હોય છે, એવો એક સોફ્ટવેર હોય છે, જેને આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે શું કીધું છે? આજની દુનિયામાં ડેટાબેઝ વગરનું અસ્તિત્વ જ એક નિરર્થક છે. એટલે કે કોઈ પણ જગ્યાએ ડેટાબેઝ વગર કાર્ય કરતું થઈ શકતું નથી. હવે જો આપણને અમુક એવા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBMS પ્રકારના સોફ્ટવેરનું નામ આપ્યા છે. પેલું છે ઓરેકલ, ઇંગ્રેસ, DB2, SQL સર્વર,
MySQL સર્વર, MS એક્સેસ, બેઝ, આ બધા કેવા છે? અલગ અલગ પ્રકારના, પરંતુ જે સૌથી વધારે વપરાતા એ પ્રકારના ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBMS પ્રકારના સોફ્ટવેર છે. આપણે અભ્યાસક્રમની અંદર જેનો અભ્યાસ કરવાનો છે સૌથી છેલ્લું જે બેઝ નામનું જે એક ડેટાબેઝ માટેનું સોફ્ટવેર છે જેનો આપણે ઉપયોગ કરવાનો છે તે બીજા એક નામે ઓળખાય છે ઓપન ઓફિસ બેઝ અથવા તો ખાલી બેઝ. પરંતુ આપણી બુકની અંદર ઓપન ઓફિસ બેઝ એવું લખેલું આવશે નહીં, ખાલી બેઝ લખેલું હશે. એટલે આપણે સમજી જવાનું કે એક પ્રકારનું લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટેબલ ટૂલ છે જે એકદમ ઓપન સોર્સ છે, એટલે કે ફ્રીમાં અવેલેબલ છે, બરાબર. અને આપણે આગળ જોયું હતું એમ અલગ અલગ પ્રકારના હાયર સ્કિલ, નેટવર્ક અને રિલેશનલ પ્રકારના ડેટા મોડેલ અવેલેબલ હોય છે. તો આ જે બેઝ પ્રકારનું જે આપણા પાસે ડેટા મોડેલ છે DBMS પ્રકારનું, તે બેઝ કેવું છે? એક રિલેશનલ ડેટા મોડેલનો પ્રકાર છે, બરાબર મિત્રો. અત્યાર સુધી આપણે ડેટા ઇન્ફોર્મેશન, ડેટાબેઝ, ડેટા મોડેલ, પછી તો કે DBMS એનો આપણે પરિચય મેળવો. હવે આપણો જે મેઇન ટોપિક જે હવે ચાલુ થશે એ છે DBMSનો ઉપયોગ કરવા માટે આપણા ઉબુન્ટુ લિનક્સની અંદર વપરાતો સોફ્ટવેર જેને આપણે બેઝ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર જઈએ કે બેઝ શું છે અને એ બેઝનો ઉપયોગ કરીને હવે આ ચેપ્ટર અને આગલા ચેપ્ટરોની અંદર પણ આપણે કઈ રીતે તેનો ઉપયોગ કરશું. હવે જો શું કીધું છે, આપણે આગળ જ જોયું બેઝ છે કેવું છે? રિલેશનલ પ્રકારના મોડેલ ઉપર ચાલતું સોફ્ટવેર અથવા તો એક પ્રકારનું DBMS મોડેલ છે, જેથી કરીને એને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એને બીજું કયું નામ આપી દીધું? RDBMS, બરાબર. શું કહે છે? ઇન્ફોર્મેશનને સરળતાથી અને કાર્યક્ષમ રીતે મેળવવા, તેના સંચાલન માટે તેની ગોઠવણી કરવી વગેરે માટે આ એક સિસ્ટમ છે જેના વડે આ કાર્ય થઈ શકે છે. પછી શું કહે છે? સરળ પરંતુ વૈવિધ્યસભર ઇન્ફોર્મેશનની ગોઠવણી માટે આપણે ટેબલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. ટેબલ એટલે સામાન્ય રીતે આપણે રો અને કોલમના ખાનાઓ પાડીને જે બનાવીએ એને ટેબલ કહેવાય, બરાબર ને. આપણે સામાન્ય રીતે જે કોષ્ટક સ્વરૂપની રજૂઆત હોય તો આપણે એને શું કહેતા હોય છે મિત્રો? ટેબલ. તો કે કોઈ પણ ડેટા હોય એને આપણે ટેબલમાં સ્ટોર કરેલા હોય એટલે કે ખાનાઓમાં માહિતી લખવામાં આવતી હોય છે. જેમ કે આપણે તમે માઇક્રોસોફ્ટ એક્સેસ વગેરે જે જોવો છો એમાં કેવું હોય? એક એક બોક્સ આપેલા હોય જેને આપણે સેલ કહેતા હોય, તો એની અંદર એક એક ખાનામાં એક એક માહિતી લખવામાં આવતી હોય છે. પછી શું કીધું છે? રિલેશનલ મોડેલ આ વિચાર ઉપર કેન્દ્રિત છે, જેમ કે દ્વિપરિમાણીય કોષ્ટકમાં ડેટાની ગોઠવણી કે જેને રિલેશન કહેવામાં આવે છે, જે EF કોડ દ્વારા ડિઝાઇન કરેલા રિલેશનલ મોડેલની એક ગણિતિક સેટ થિયરી ઉપર આધારિત છે. એટલે કે આપણે જે બેઝની અંદર જે મોડેલ ધ્યાનમાં લેવાના છીએ દ્વિપરિમાણીય કોષ્ટકમાં બનાવે છે. દ્વિપરિમાણીય એટલે 2 ડાયમેન્શનલ એક્સ અને વાય ઉપર ચાલતું ડાયરેક્શન. આ પ્રકારનું એક રિલેશનલ ગણિતીય મોડેલ પ્રકારની થિયરી પર સેટ કરવામાં આવેલું મોડેલ કે જે આપણે બેઝની અંદર વાપરવાના છીએ. જે 3 પ્રકારના મોડેલ આપણે આગળ જોયા એમાં રિલેશનલ મોડેલ છે ને એ સૌથી સફળ ડેટા મોડેલ ગણવામાં આવે છે. તેનું કારણ એ પણ છે કે તેની એક સરળતા, તેનો ડેટાનો સંબંધ સમજવો, તેની ઉપર કાર્ય કરવું વગેરે કેવા છે? બીજા મોડેલ કરતાં એકદમ સરળ. જેથી કરીને આ પ્રકારનું મોડેલ એટલે કે બેઝ પ્રકારનું રિલેશનલ ડેટાબેઝ પ્રકારનું મોડેલ સૌથી વધારે વપરાય છે, જેનો એક ડેટા પ્રકાર છે બેઝ. બેઝની અંદર જે અલગ અલગ જે પાર્ટ હોય એને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો બેઝની અંદર જે ઓબ્જેક્ટ હોય એને કયા કયા પ્રકારના ઓબ્જેક્ટ હોય છે? પહેલું એક ટેબલ, પછી ક્વેરીઝ, પછી રિપોર્ટ અને એપ્લિકેશન, ત્યારબાદનું છે મોડ્યુલ. આ પ્રકારે ટેબલ, ક્વેરી, રિપોર્ટ અને એપ્લિકેશન મોડ્યુલ આ રીતે તેના મુખ્યત્વે ભાગો પાડવામાં આવતા હોય છે અને તે રીતે બેઝની અંદર કાર્ય કરવામાં આવતું હોય. તો સૌથી પહેલો ઘટક છે આપણી પાસે મિત્રો ટેબલ. તો ટેબલનો આપણે પરિચય મેળવીએ. ટેબલ એટલે ઊભી અને આડી લાઈન દોરીને રો અને કોલમો દોરીને બનાવવામાં આવેલી ખાનાવાળી એક રચના જેને આપણે ટેબલ કહેતા હોઈએ છીએ. શું કીધું છે? બેઝ એક RDBMS પ્રકારનું મોડેલ હોવાથી ડેટાબેઝનો ડેટામાં સંગ્રહ કરવા માટે ટેબલ એ સૌથી મૂળભૂત એકમ છે. ટેબલ વગર બેઝનું કાર્ય થઈ શકતું જ નથી એમ કહો તોય ચાલે. એટલે કે સૌથી અગત્યનું અને સૌથી બેઝિક એકમ કયો? તો કે ટેબલ. જો આવ્યું ટેબલની રચનામાં સ્તંભ અને હાર એટલે કે રો અને કોલમનો ઉપયોગ કરવામાં આવે.
ટેબલની અંદર કઈ કઈ માહિતીનો સંગ્રહ એટલે કે ઇન્ફોર્મેશનનો સંગ્રહ કરો તે સૌથી ઉપર એટલે કે કોલમના ટાઇટલમાં દેખાડવામાં આવતું હોય છે, એટલે કે કયા કયા પ્રકારની માહિતી હશે એ. પછી કઈ કઈ માહિતી રાખવું એ ડેટાબેઝ ડિઝાઇનરે સૌ પ્રથમ ડેટાબેઝમાં નક્કી કરવું પડે છે. જે પ્રકારની માહિતી રાખવી હોય એને શું કહેવાય છે? એક પ્રકારની ડેટાબેઝની એન્ટિટીઝ, એટલે કે એક એકમ થયો, મૂળભૂત એકમ થયો કે જેને એન્ટિટીઝ તરીકે ઓળખવામાં આવે, કે જે પ્રકારની માહિતી, ધારો કે મારું એક નામ તો એક નેમ એક એન્ટિટી થઈ, મારું સિટી તો સિટી એક એન્ટિટી થઈ, મારું એડ્રેસ તો એડ્રેસ એક એન્ટિટી થઈ, મારી બર્થ ડેટ તો બર્થ ડેટ એક એન્ટિટી થઈ. તો આ પ્રકારની જે માહિતી રાખવી માહિતીનું નામ એને એન્ટિટી કહેવામાં આવે છે. એન્ટિટીને આપણી ભાષામાં વાસ્તવિક દુનિયા બીજા એક નામે ઓળખવામાં આવે છે ઓબ્જેક્ટ, એટલે કે એન્ટિટી અથવા ઓબ્જેક્ટ બંનેને સેમ ગણવામાં આવે છે, જેના વડે આપણે માહિતીનો ડેટાબેઝમાં સંગ્રહ કરી શકીએ. બરાબર, અહીંયા જે ઉદાહરણ આપ્યું છે, કર્મચારીની હાજરી માટેની એક સિસ્ટમના ડેટાબેઝની ડિઝાઇન કરવા માટે કઈ કઈ ડેટાબેઝની એન્ટિટી હોવી જોઈએ તેના વિશે આપણે એક ખ્યાલ હોવો જોઈએ. એન્ટિટીની અંદર ત્યારબાદ એક હારના સ્વરૂપમાં હોય છે, એટલે કે એક સિક્વન્સમાં હોય છે. દરેક એન્ટિટી સામાન્ય રીતે કેટલાક એટ્રીબ્યુટ હોઈ શકે જેને સ્તંભના સ્વરૂપે દર્શાવવામાં આવતા હોય. જો હવે નીચેનું આપણું આખું એક કોષ્ટક છે તેને આપણે એન્ટિટી અને એટ્રીબ્યુટના સ્વરૂપમાં સમજીએ. જો સૌપ્રથમ એક રેકોર્ડ બનાવવો છે, બરાબર, જે રેકોર્ડની અંદર આપણે અલગ અલગ એન્ટિટી અને એટ્રીબ્યુટનો ઉપયોગ કરીને આપણે એની એક રચના કરીએ. જો એક ફિલ્ડ નામનો એક એન્ટિટી બનાવી, જેની અંદર ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, કોન્ટેક્ટ નંબર, ડેઝિગ્નેશન, આટલા આપણે એક એના એન્ટિટી ક્રિએટ કર્યા કે જેની અંદર હવે યુઝરની માહિતી આવશે. બરાબર, પહેલો યુઝર અન્ય, એને લાસ્ટ નેમ આવ્યું, એનું એડ્રેસ આવ્યું, એનું સિટી આવ્યું, એની બર્થ ડેટ આવી, એની જોઈનિંગ ડેટ આવી, કોન્ટેક્ટ નંબર આવ્યો, ડેઝિગ્નેશન આવ્યો. એ રીતે યુઝર 2, કર્મચારી 2, કર્મચારી 3 અને કર્મચારી 4, ચારે ચારની વસ્તુ આપણે દેખાડી. અહીંયા આપણે એન્ટિટીના જે અલગ અલગ એટ્રીબ્યુટ છે એને આપણે ફિલ્ડ તરીકે ઓળખા. બરાબર, જેમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, કોન્ટેક્ટ નંબર અને ડેઝિગ્નેશન, આ એના અલગ અલગ ફિલ્ડ થયા. હવે એ બધા ભેગા થઈને તેની અંદર જે માહિતી મળી એના આધારે એક રેકોર્ડ બનાવે. મેં તમને કીધું તેમ હું હોઉં તો મારો એક કોન્ટેક્ટ નંબર ને ઈમેલ એડ્રેસ ને વગેરે એક રેકોર્ડ બનાવે. તો જો આ અન્ય નામનો એક વ્યક્તિ છે તેનો દરેકે દરેક પ્રકારની માહિતી એક રેકોર્ડ આપણી પાસે ક્રિએટ થઈ ગયો. રોબીના નામનો એક વ્યક્તિ છે તો એની એક આપણી પાસે એક માહિતી સ્વરૂપનો એક રેકોર્ડ તૈયાર થઈ ગયો. અખિલનો ડેટા તૈયાર થઈ ગયો, માજીદનો એક રેકોર્ડ તૈયાર થઈ ગયો. તો આ રીતે તમે એક આખા એના ડેટા એક રેકોર્ડ તૈયાર કરી શકો. હવે મિત્રો, આ રેકોર્ડનો વ્યવસ્થિત રીતે આપણે કોમ્પ્યુટરમાં સંગ્રહ કરી શકીએ અને જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરી શકીએ. હવે બીજો ટોપિક છે આપણી પાસે ફોર્મ. ફોર્મ એટલે શું? ટેબલમાં નવા રેકોર્ડ ઉમેરવાની, પ્રવર્તમાન રેકોર્ડમાં ફેરફાર કરવાની અને ટેબલમાં ઉપરોક્ત રેકોર્ડ જોવા માટે જે એક ઓબ્જેક્ટની જરૂર પડે એને આપણે ફોર્મ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આપણે ગૂગલની અંદર માઇક્રોસોફ્ટ જે એક્સેલની જે આપણે વાપરીએ છીએ, માઇક્રોસોફ્ટ ઓફિસનો એક ઘટક માઇક્રોસોફ્ટ એક્સેલ, તેની અંદર આપણે શીટ કહેતા હોય કે એક શીટ, બીજી શીટ, ત્રીજી શીટ. તો અહીંયા એને ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફોર્મની અંદર આખું ટેબલ એક હોય છે કે ટેબલની અંદર આ બધો ડેટા હોય છે. એટલે કે ફોર્મ એક ઓબ્જેક્ટ છે જે ટેબલમાં દાખલ થયેલો ડેટા, એટલે કે ડેટા એન્ટર કરવાની અને ટેબલમાં રહેલા ડેટામાં સુધારા વધારા કરવાની, ડિલીટ કરવાની વગેરે ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરે છે. એ આખી જે સિસ્ટમ છે એને ફોર્મ તરીકે ઓળખવામાં આવતા હોય. તેની અંદર અલગ અલગ પ્રકારના ફોર્મેટિંગ, અલગ અલગ પ્રકારના સ્ટાઇલ, અલગ અલગ પ્રકારના બટન્સ, અલગ અલગ પ્રકારના લિસ્ટ વગેરે પ્રકારના અલગ અલગ ફંક્શનાલિટી જેને આપણે વિડ્સ તરીકે ઓળખી શકીએ વગેરેનો સમાવેશ થતો હોય છે. ફોર્મની મદદથી ટેબલની અંદર રહેલો ડેટા વ્યવસ્થિત રીતે, સગવડપૂર્ણ રીતે જળવાય એવી રચના આપણે ટેબલની ફોર્મની અંદર કરી શકતા હોય છે. પછીનો ત્રીજો ઘટક જેને આપણે ક્વેરી તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આપણે જે પ્રશ્નોત્તરી કરીએ ને મિત્રો, એને આપણા ડેટાબેઝની ભાષામાં ક્વેરી તરીકે ઓળખવામાં આવતી. ધારો કે આપણે એમ કહીએ કે આગળનું એક આપણે રેકોર્ડ જોઈએ કે
અમદાવાદનો જે વ્યક્તિ હોય, જેનું અમદાવાદ સિટી હોય, એ વ્યક્તિ મને મળવા આવે તો એક અન્ય અને માજીદ બેના સિટી કયા છે? અમદાવાદ. તો આપણે એક પ્રશ્ન તરીકે કે અમદાવાદનામાંથી કોણ કોણ છે એ બહાર આવો, તો બે વ્યક્તિ ઊભા થશે. તે પ્રશ્ન પૂછ્યો, તો એ પ્રશ્ન પૂછવાની જે પદ્ધતિ જે છે ડીબીએમએસની અંદર, તેને ક્વેરી તરીકે ઓળખવામાં આવે છે. તો શું કીધું છે? કોઈ પણ ડેટાબેઝમાં પ્રશ્ન પૂછવાની જે પદ્ધતિ છે તેને ક્વેરી કહેવામાં આવે છે, બરાબર. જેના વડે આપણે આપણા જે રેકોર્ડમાં, આપણા ફોર્મમાં રહેલી ટેબલ સ્વરૂપની માહિતી છે તેમાંથી ચોક્કસ પ્રકારનો ડેટા જાણી શકીએ છીએ. પછી છે ચોથો ઘટક રિપોર્ટ. રિપોર્ટ એટલે શું? બેઝમાં રહેલી ક્વેરીનું આઉટપુટ એક હાર અને સ્તંભ એટલે કે રો અને કોલમના સ્વરૂપમાં હોય છે, જેને જરૂરી ઇન્ફોર્મેશન પ્રમાણે બનાવવા માટે ડેટાને પ્રોસેસ કરવામાં આવે છે. એટલે કે શોર્ટ લિસ્ટેડ કરવામાં આવે, કાં સિટી પ્રમાણે, કાં નામ પ્રમાણે, ડેઝિગ્નેશન પ્રમાણે વગેરે રીતે એક ઇન્ફોર્મેશનનું એક સ્વરૂપ બનાવવામાં આવે છે, જેના વડે આપણા માટે જરૂરી માહિતીનું એક આપણને વ્યવસ્થિત માળખું મળી રહે. તો ઇન્ફોર્મેશન સ્વરૂપે આઉટપુટ પેદા કરવા માટે એક જે માળખું બનાવવા આવે, તેના વડે ઉપયોગકર્તા માટે હવે એ ડેટા છે વધુ ઔપચારિક અને વધુ આકર્ષક થઈ જાય. તો આ પ્રકારની અસરકારક જે વ્યવસ્થા બનાવવા આવે એને રિપોર્ટ અથવા અહેવાલ કહેવામાં આવે છે, કે જેના વડે આપણો જે ડેટાબેઝ હતો એને આપણે ઇન્ફોર્મેશન સ્વરૂપના એક રિપોર્ટ તૈયાર કરી શકીએ. જેમ કે મેં તમને કીધું એ કંપનીનો ટોટલ ડેટા છે, એમાંથી અમદાવાદના જેટલા વ્યક્તિઓ છે એ પ્રમાણે હું એક ડેટા બનાવું. ધારો કે હું સિટી પ્રમાણે શોર્ટ લિસ્ટેડ કરું, તો સૌપ્રથમ અમદાવાદના આવે એટલે એબીસીડી પ્રમાણે ગોઠવું. અમદાવાદના, પછી અમરેલીના, પછી બરોડાના, પછી સી ઉપરથી કોઈ જિલ્લો આવતો હોય તો એના, પછી ડી ઉપરથી આવતો હોય એના ઈ. તો એક શોર્ટ લિસ્ટેડ થયું. તો એ એક વ્યવસ્થિત ઇન્ફોર્મેશન પ્રકારનું માળખું બન્યું, જેને આપણે રિપોર્ટ તરીકે ઓળખી શકીએ, બરાબર. એ જ રીતે કોઈના ઉંમર પ્રમાણે આપણે શોર્ટ લિસ્ટેડ કરવો હોય, કોઈની જોઈનિંગ ડેટ પ્રમાણે કરવો હોય, કોઈના ડેઝિગ્નેશન પ્રમાણે કરવા હોય, જે રીતે આપણે એક રિપોર્ટ બનાવવો હોય, જે એક માળખું બનાવવું હોય એ બનાવી શકીએ છીએ. અને એ જે માળખા પ્રમાણેની રજૂઆત જેને ઇન્ફોર્મેશન તરીકે ઓળખીએ તેનો ત્યારબાદ આપણે યોગ્ય રીતે સુવ્યવસ્થિત ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા બુકના આ એક અગત્યના નવા ટોપિકની આપણે શરૂઆત કરી છે, ચેપ્ટર નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે. આ વસ્તુ ભવિષ્યમાં જ્યારે તમે એન્જિનિયરિંગ લાઇનમાં જશો ત્યારે ખૂબ જ વિસ્તૃત અને એક બે સબ્જેક્ટ તરીકે પણ તમારે ભણવાની આવશે. તો એનો ઉપર છલો પરંતુ બહુ જ અગત્યનો ખ્યાલ આપણે આ ધોરણમાં મેળવવાનો છે. તો આજના વિડીયો લેક્ચરની શ્રેણી સુધી આટલું રાખીશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળના ટોપિક સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર.